જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 28 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી। જે બાબતને લઈને ગુજરાતમાં ગૃહમંત્રી દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ ગુજરાતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 238 શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે શોધી કાઢ્યા છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી, ઓલપાડ તાલુકા વિસ્તારમાંથી ગતરોજ 130 અને આજે 109 શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને શોધી કાઢ્યા છે અને હાલ તેઓની નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી ચાલુ છે। સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડની 4 ટીમ તેમજ બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી સ્થાનિક પોલીસની કુલ 8 ટીમો મળી સુરત જિલ્લામાં પોલીસની કુલ 12 ટીમો બનાવવામાં આવી। આ ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને શોધી કાઢ્યા હતા, જેમાં 26 એપ્રિલના રોજ 130 અને આજે 27 એપ્રિલના રોજ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા છે, જેઓને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી હાલમાં ચાલુ છે। આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબશ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેન કરેલ હતા, એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફરલોની ટીમો, 3 ડીવાયએસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ 239 જેટલા શંકાસ્પદ ઈસમો, જેમાં પુરુષ છે, મહિલાઓ છે, એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ આ વગેરે જે એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઈસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડિપોર્ટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, સુરત।